અને આસપાસના વિસ્તારો સહિત ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ભારે પવન સાથે હળવા વરસાદથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. યુપીના દક્ષિણ ભાગમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત હોવા છતાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે, જે લોકો માટે રાહતના સમાચાર છે. આ દ્રશ્યો જોઈ લો. દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં વરસાદે 4 રાજ્યના અલગ અલગ શહેરમાં પોતાની મહેર વરસાવી છે. કોઈક જગ્યાએ રસ્તા પર વિઝિબિલિટી 0 થઈ ગઈ છે. દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર અને હળવો વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો. તો બિહારમાં લાંબા સમય સુધી આકરી ગરમી બાદ ચોમાસાએ સીમાંચલમાં પ્રવેશ કર્યો. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડ્યો, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. પહાડોની રાણી મસૂરીમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો. મસૂરીમાં વરસાદને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં મેઘરાજાએ લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. દિલ્હીમાં વરસાદ પડતા તેનું લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નીચું જઈ 28.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા કેટલાક દિવસોથી 32 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હવામાન વિભાગે આજે અને રવિવારે પણ દિલ્હી એનસીઆરમાં ગરમીથી રાહતની આશા વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેશે અને છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. તો હાલ બિહારમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. શનિવારે અને રવિવારે રાજ્યના 5 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. દરભંગામાં ગઈકાલે રાત્રે વીજળી પડવાથી એક વૃદ્ધનું મોત થયું હતું, તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ થયો હતો. દહેરાદૂન, ઋષિકેશમાં ભારે પવન બાદ તોફાની વરસાદ પડ્યો. વાવાઝોડાને કારણે દહેરાદૂન રોડ પર 7 ટર્ન પાસે એક ઝાડ અચાનક ચાલતી કાર પર પડી ગયું. આ ઘટનામાં કારને નુકસાન થયું હતું. આ ઘટનામાં કારમાં સવાર 3 લોકોના જીવ બચી ગયા હતા. વૃક્ષો પડવાના કારણે દહેરાદૂન રોડ પર કેટલાક કિલોમીટર સુધી જામ પણ થયો હતો. તો પશ્ચિમ બંગાળમાં પણ વરસાદી માહોલ. કોલકાતાના દ્રશ્યો જોઈ શકાય છે. ત્યાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા અને લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. ત્યારે રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ હજી પણ ઘણા રાજ્યો એવા પણ છે કે જ્યાં હજી વરસાદે દેખા દીધી નથી.